આજરોજ સરકારશ્રી દ્વારા ચાલતી સંકલ્પ વિકસિત ભારત યાત્રા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના શેઢાયા ગામે પહોંચી હતી। યાત્રા ખૂબ સુશોભિત કરવામાં આવી હતી। શેઢાયા ગામના ગ્રામજનો અને ગામના બાઓશ યુવા સરપંચ શ્રી કનુભાઈ લાખણોત્રા ખૂબ જ જહેમત ઉઠાવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, હેલ્થ ઉજ્જવલા યોજના, વૃદ્ધ પેન્શન યોજના તેમજ ગૃહ આવાસ યોજના વગેરેના લાભો પણ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોડીનાર તાલુકાના ધારાસભ્ય શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ તેમજ કોડીનાર માર્કેટિંગ યાર્ડના ચેરમેન સુભાષભાઈ ડોડિયા, પીએસ ડોડિયા, કોડીનાર નગરપાલિકાના પૂર્વ મેયર શિવાભાઈ સોલંકી, ભાજપા તાલુકા પ્રમુખ ભગુભાઈ તેમજ તાલુકા પંચાયતના અને તાલુકા સરપંચ સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ, ટીડીઓ શ્રી, તાલુકા હેલ્થ અધિકારી, માજી શેઢાયા ગામના સરપંચ દેવાયતભાઈ, બાબુભાઈ બારોટ વગેરે લોકોએ હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર રાજેશભાઈ જાની, આઝાદ મીડિયા લાઈવ, કોડીનાર। આપણે ખૂબ રાજી થયા, પણ આજના વિકાસ યાત્રાને અનુલક્ષીને આપણા આ વિસ્તારના ધારાસભ્ય શ્રીને આપણે વિનંતી કરીએ કે બે તાલુકાને જોડતો રસ્તો કોડીનારથી ગઢડા વાયા શેઢાયા અરઠિયા, જો એ રસ્તો બનાવવા કે એ રીતે બસ ચાલુ કરવામાં આવે તો આ વિસ્તારના લોકોને પૂર્ણ લાભ મળશે। સગા ભારત વિકસિત યાત્રા જે નીકળી છે ક્યારથી શરૂ થઈ છે અને ક્યારે પૂર્ણ થશે, આ વિશે તમે શું કહેશો? વિકાસની રાજનીતિનો આખા દેશમાં પાયો નાખનાર વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા આપણા ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશમાં બિરસા મુંડાજીની જન્મજયંતિ 15મી નવેમ્બરથી લઈ અને તારીખ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ સુધી આખા દેશમાં આ યાત્રા નીકળી છે। દેશના દરેક ગામમાં, નગરપાલિકામાં અને મહાનગરપાલિકામાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ફરવાનો છે।